વિસાવદરમાં કંજળેશ્વર ભારતી આશ્રમમાં કાળુ ભારતી બાપુ દ્વારા ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ હતી। વિસાવદરથી 10 કિમી દૂર આવેલા અતિ પૌરાણિક કંજળેશ્વર આશ્રમમાં આવેલું છે, જ્યાં જડેશ્વર મહાદેવનું મંદિર સાથે મહાકાલી માતાજી તેમજ હનુમાનજી મહારાજ તેમજ બ્રહ્મલીન વિઠ્ઠલ ભારતી બાપુની સમાધિ આવી હોય અને હાલ કરંજડા આશ્રમના મહંત કાળુ ભારતી બાપુ આશ્રમનું સંચાલન કરતા હોય। વર્ષમાં આવતા હિન્દુ તહેવાર ધામધૂમથી ઉજવણી કરતા હોય છે। ખાસ કરીને નવરાત્રિની ભવ્ય ઉજવણી પણ મહંત કાળુ ભારતી દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવતી હોય છે। આજે ગુરુ પૂર્ણિમાના દિવસે બ્રહ્મલીન મહંત કાળુ ભારતી બાપુ દ્વારા ગુરુ વિઠ્ઠલ ભારતી બાપુની પાદુકા પૂજન કર્યું હતું। ત્યારે કાળુ ભારતી બાપુના શિષ્ય ગણ દ્વારા કાળુ ભારતી બાપુનું પણ પૂજન કર્યું હતું અને પૂજન અર્ચન કરી સૌ ભાવિક ભક્તો દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કર્યું હતું। જે કે સિંગુદર સાથે હરીશ મહેતા, વિસાવદર। આજે ગુરુ પૂર્ણિમા એટલે ભગવાન વેદવ્યાસ ભગવાનનો જન્મદિવસ અને ખરી રીતે ગણવામાં વેદ પૂર્ણિમા ગણવામાં ભગવાનનો જન્મદિવસ હોવાથી અને આજે ગુરુ છે એ શિષ્યને અંધકારમાંથી પ્રકાશિત કરીને બહાર લાવી પોતાનો આત્મ સાક્ષાત્કાર કરાવે અને પ્રભુ પ્રત્યે અને અંતરમય આત્મારૂપી ઉજાગર કરે અને શિષ્ય અને ગુરુ એક મા અને દીકરાનો જેવો નાતો હોય એવો ગુરુ શિષ્યનો નાતો હોય છે। અને બધાને ખૂબ ખૂબ આજે ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા અને ભગવાન વેદવ્યાસ ભગવાન બધાને સદબુદ્ધિ આપે અને ખૂબ આનંદ મંગલ અને ખૂબ આનંદ કરાવે એવી શુભકામના। જય। આજે બાપુ આશ્રમ છે કેટલા વર્ષ પૌરાણિક છે? આજે આશ્રમ છે અમારે ગોંડલ સ્ટેટનો છે, 750 વર્ષ જૂનો છે અને 1774 પહેલા આ ગામનો એક ટીંબો હતો અને 1774 પહેલા આ ગામનો ટીંબામાંથી ઉજળ કરીને એક સરસ્વતી મહાલય બનાવ્યું એટલે 750 વર્ષ જૂનો ઘર। પહેલા મહંત કોણ હતા? પહેલા મહંત વિઠ્ઠલ ભારતી બાપુ હતા, એની પહેલા પણ બે સમાધિઓ છે, સંધ્યાગીરી બાપુ હતા। એ લોકો જેમ જેમ વર્તમાનની અંદર સમય જતો કે મહંતો બદલતા ગયા, અત્યારે વર્તમાનની અંદર હું પોતે છું વિઠ્ઠલ ભારતી બાપુનો શિષ્ય છું। મારી પાસે જે કંઈ